રાજ આવી ગયો બેટા. રાજ આ શું થયું? પણ કે તો ખરી. જમી લો. રાજ જમ્યો? ના. કેમ? રાજ, ઓ રાજ, હા સર. જય જો રાજના હાથમાં પડેલો ઘા જોઈ જશે તો કાલે આખી સ્કૂલ માથે કરશે. હા, કાલે સવારે ટાઈમસર પહોંચી. જી જી સર. હા સર, યાદ છે ને મને. અરે રાજ, આ તો સુઈ ગયો. હા હા, થાકી ગયો છું બિચારો. આજે એને સ્કૂલમાં બહુ જ લેસન આપ્યું હતું. ઓ ગોડ, આ સ્કૂલ વાળા પણ છે ને, આવડા છોકરાને આટલું બધું લેસન અપાતું હશે કઈ? બોયઝ, ગર્લ્સ, ગઈકાલે આપણું લેસન જેને ના કર્યું હોય તે હાથ ઉપર કરે. શું કરે છે તું? ઊંઘવા માટે આવે છે અહીંયા? ચાલ ઉભો થા. લેસન લાવ્યો છે? ચલે અહીંયા આય. ચલ બહાર જા, અંગૂઠા પકડ. રાજ, તને કહું છું તૈયાર થઈ જા ને બેટા. ચલ 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 ચલ, લેટ થાય છે. રાજ, તું હમણાં સુધી તૈયાર નથી થયો? રાજ, સામે બોલે છે. ચાલ રમવા, અને અંદર જ રહેજે. સડવા દેજે એને. એકલતા હોય જ્યારે ખૂણે ખૂણું ડરાવે, ચાદર ઓળું તોય નિંદર મને નાવે. કોઈ પૂછી જુઓ, કોઈ પૂછી જુઓ મારી વેદના.
હા હમ ઓકે ઓકે મીનુ શું થયું? મીનુ, હું પણ રાજનો બાપ છું ને. મને ખોટો દિલાસો આપવાની કોઈ જ જરૂર નથી. મીનુ, હું ખોટું નથી બોલતો. મને પણ દુઃખ છે કે મેં રાજની સાથે આવી રીતે વર્તન કર્યું છે મેં. પણ મને એ નથી સમજાતું કે રાજ દિવસે ને દિવસે આવું કેમ કરે છે. એ પોતાને રિઝર્વ રાખીને શું સાબિત કરવા માંગે છે? હા, અરે સ્કૂલના શિક્ષણોમાં તો આવા હાર્ડ વર્તન ચાલે જ છે. હા, આજકાલના છોકરાઓ છે ને ભણતા નથી પછી, સમજી? તમે તેના બાપ છો, હું તેની માં છું, એને જન્મ આપનારી માં. તેમ છતાં પણ એનું વર્તન મારી જોડે પણ ઘણું બદલાઈ ગયું છે. પણ થયું છે શું એ તો જાણવું પડશે ને. અત્યારથી જો આપણો એકનો એક દીકરો આપણી સામે બોલતો થઈ જશે ને તો કોણ જાણે કેવા દિવસો જોવા પડશે. તમે વિચાર પણ નહીં કર્યા હોય ને એવા દિવસો જોવા પડશે. એટલે તું કહેવા શું માંગે છે? આપણે આપણો દીકરો ખોવાનો વારો આવશે. ગુરુજી, ઘણા વર્ષો પછી મળ્યા. બાય ધ વે સર, હમણાં શું કરો છો તમે? અત્યારે તો હું રિટાયર્ડ છું, પરંતુ મારા સદગત દીકરાની ઈચ્છા એવી હતી કે હું એક એવી શાળાનું નિર્માણ કરું કે જેમાં શિક્ષણની સાથે આદર્શ, સંસ્કૃતિ, બિલકુલ ભાર વિનાનું ભણતર અને વ્યવહારિક જ્ઞાનનો સમાવેશ થાય. અને જય, કુદરતની લીલા તો જો, સંજોગો જેવા ઉભા થયા કે મને શિક્ષણ સાથે સંકળાયેલું એક ગ્રુપ મળ્યું જેનું નામ છે લાલભાઈ ગ્રુપ, જેમણે મારા આદર્શ વિચારોને સમર્થન આપ્યું. અને એના ભાગરૂપે લાલભાઈ ગ્રુપે આધારશિલાનું નિર્માણ કર્યું. આધારશિલા વિદ્યાલય, શિક્ષણની પસંદગીનું પૂર્ણ વિરામ.